નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. BA સેમેસ્ટર 1 મુખ્ય વિષય ઇતિહાસ, જેમાં આજે આપણે પેપર નંબર 2નો અભ્યાસક્રમ છે એ આગળ વધારીએ. હવે અભ્યાસક્રમની વાત કરું એ પહેલાં એક સામાન્ય માહિતી તમને બધાને આપી દઉં. છેલ્લા કેટલાક સમયથી આપણે ઓનલાઈન વર્ગ છે એ બંધ હતા. એનું કારણ હતું કે BA BCom સેમેસ્ટર 5 અને સેમેસ્ટર 3ની એક્ઝામ ચાલુ હતી, જે હવે પૂર્ણ થઈ છે. અને હવે આપણે BA સેમેસ્ટર 1ની એક્ઝામ છે એ બાકી છે, જેની અંદાજિત તારીખ પણ આવી ગઈ છે, 2 ફેબ્રુઆરી. ફાઇનલ તારીખ અને ટાઈમ ટેબલ આવશે એટલે તમને જાણ કરવામાં આવશે મેસેજ દ્વારા. તો તમે બધા તૈયારીમાં લાગી જશો. પેપર 1 છે આપણું મુખ્ય વિષય ઇતિહાસનો, પ્રાચીન ભારતનો ઇતિહાસ, એ આપણે પૂર્ણ થઈ ગયું છે મોટે ભાગે. એમાં કદાચ એકાદ પ્રશ્ન બાકી હોય તો ભલે, પણ લગભગ બધું પૂર્ણ થઈ ગયું છે. પેપર 2 છે એમાંથી પણ 4 ટોપિક પૂર્ણ થયા છે, કારણ કે પેપર 2ની અંદર જે હડપ્પીય ધર્મ અને તેની લાક્ષણિકતા, વૈદિક ધર્મ અને તેની લાક્ષણિકતા, જૈન ધર્મ અને તેની લાક્ષણિકતા અને બૌદ્ધ ધર્મ અને તેની લાક્ષણિકતા, આ 4 ટોપિક એવા છે કે જે પેપર 1માં પણ ભણવામાં આવે છે અને એના મેં વિડીયો દ્વારા તમને ભણાવેલ પણ છે, બરાબર. એ 4 ટોપિક ફરીથી પેપર 2માં પણ આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિનો જે લાક્ષણિકતાઓ હતી એમાં એની ધાર્મિક લાક્ષણિકતા એ સિંધુ ખીણની સંસ્કૃતિ અને હડપ્પીય સંસ્કૃતિ બંને એક જ થાય, બરાબર. તો એ પ્રશ્ન મેં એને ધાર્મિક લાક્ષણિકતા એક તમારે અહીંયા લેવાની છે, એનો ધર્મની બાબતવાળો. બીજી નગર રચનાવાળો કે સામાજિક કે આર્થિક પરિસ્થિતિ એ નહીં, પરંતુ સિંધુ ખીણની સંસ્કૃતિની ધાર્મિક પરિસ્થિતિવાળો જે ટોપિક છે એ આમાં આપણે લાગુ પડશે. ત્યાર પછી આપણે વૈદિક સંસ્કૃતિ પણ ભણી ગયા છીએ, એમાં પણ વૈદિક સંસ્કૃતિની ધાર્મિક પરિસ્થિતિ આવતી ભણવામાં, તો એ પણ આમાં લાગુ પડે છે. ત્યાર પછી જૈન ધર્મનો ઉદ્ભવવાળો પ્રશ્ન જે હતો, એમાં પણ જૈન ધર્મની લાક્ષણિકતાઓ, એના સિદ્ધાંતો જે છે ને, સિદ્ધાંતો અને લાક્ષણિકતાઓ બંને એક જ થાય છે, બરાબર. તો એ જૈન ધર્મ પણ ભણી ગયા છે. એ જ રીતના બૌદ્ધ ધર્મને ઉદ્ભવ અને તેની લાક્ષણિકતાઓવાળો પ્રશ્ન, તો એ 4 છે એ આમાં રિપીટ થાય છે. એટલે તમે એ વિડીયો પેપર 1ના છે એ આમાં ઉપયોગ કરી શકશો અને તમે એના દ્વારા આમાં પણ ફાયદો તમને થશે કે બંનેના સેમ ટોપિક. હવે આપણે આજે જે વાત કરવાના છે એ ધર્મનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. પણ એ પહેલાં તમને યુનિવર્સિટી દ્વારા જે પેપર સ્ટાઇલમાં સુધારો કરવામાં આવ્યો છે એના વિશે જરા જણાવી દઉં. કારણ કે આ કોરોનાને કારણે યુનિવર્સિટીએ પેપર સ્ટાઇલ છે એ બદલી છે. પેપરની અંદર કુલ 5 પ્રશ્નો પૂછાશે અને 5માંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નો છે એ લખવાના રહેશે. 5માંથી કોઈ પણ 3, એટલે તમને જે આવડતો હોય એ પ્રશ્ન તમે લખી શકો. અને 3 પ્રશ્નો ટોટલ 14 માર્ક્સનો એક પ્રશ્ન, 42 માર્ક્સનું આખું તમારું પ્રશ્નપત્ર હશે અને 1.5 કલાકનો સમયગાળો હશે, બરાબર. એટલે હવે 5માંથી કોઈ પણ 3 પ્રશ્નો તો તમને આવડતા જ હોય, બરાબર. હવે એ 5 પ્રશ્નો છે ને એ આપણા સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી કાઢવામાં આવશે. એટલે કોઈ છે ને 1 કે 2 યુનિટ ઉપર આધાર ન રાખતા, નહીં તો તમને નુકસાની જશે. બધા યુનિટના પ્રશ્નો છે એ તમારે તૈયાર છે એ કરવાના રહેશે. પરંતુ 5માંથી કોઈ પણ 3 એટલે તમને એ બેનિફિટ રહેશે. નહીંતર એવું હોય કે પ્રશ્ન 1 એના અથવામાં 1, પછી પ્રશ્ન 2 એના અથવામાં જે હોય એ 2માંથી લખવાનું રહેતો, એને બદલે તમે 5માંથી કોઈ પણ લખી શકો 3. એટલે એ તમારા માટે બેનિફિટ છે. એટલે ખાસ આ માહિતી તમે ધ્યાનમાં લેશો. જેવો ટાઈમ ટેબલ આવશે પરીક્ષાનો તારીખ વાઇઝ, એટલે અપલોડ છે એ પ્રિન્સિપાલ કરશે. એટલે તમે બધા હવે તૈયારીમાં લાગી જજો. હવે આપણે ધર્મનો અર્થ અને તેની લાક્ષણિકતાઓનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ. તો ધર્મનો અર્થ અને તેની લાક્ષણિકતાની અંદર પ્રથમ મુદ્દો છે પ્રસ્તાવના. હવે ધર્મ એટલે શું એ તો આપણે બધા જાણીએ જ છીએ, બરાબર. કોઈ પણ ધર્મ પાળનારા લોકોને ધર્મ વિશે બધાને ખ્યાલ જ હોય કે ધર્મ એટલે શું.
તો કે મનુષ્ય જીવન છે એ નીતિમય જીવન જીવે, નૈતિકતાના ગુણો ખીલે અને નૈતિક રીતે સમાજની અંદર આચાર વિચાર વર્તે, એને આપણે ધર્મ કહી શકાય. બરાબર? સત્યનું પાલન કરે અને અસત્ય છે એ ક્યારેય ન બોલે, હિંસાનો ક્યારેય સહારો ન લે અને અહિંસાનું પાલન કરે. તો ધર્મ આપણને આ બધું છે એ શીખવે છે. તો ધર્મ એટલે કે એની અંદર કોઈ પણ ધર્મની અંદર તમે જાઓ તો દરેક ધર્મની અંદર વ્યક્તિએ કેવી રીતે જીવન જીવવું, એના નૈતિકતાના મૂલ્યોના પાઠ છે એ આપણને આ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો દ્વારા આપણને શીખવામાં આવે છે. અને ધર્મ ગ્રંથો દ્વારા આપણને માનવ મૂલ્ય અને નૈતિકતા અને માનવતા છે એ શીખવવામાં આવે છે. ક્યારેય માનવ હિંસાને મહત્ત્વ નથી આપતા. ધર્મ આપે છે ક્યાંય માનવ હિંસાને? કોઈ ધર્મમાં એવું દર્શાવ્યું છે કે તમે હિંસા કરશો તો તમને પુણ્ય થશે? ક્યાંય નથી. દરેક ધર્મની અંદર સત્યને અને અસત્યની જ વાત કરવામાં આવી છે કે હંમેશા તમે સત્યને રસ્તે ચાલો, નૈતિકતાની જ વાત કરી છે. ક્યાંય અનૈતિકતાની વાત ક્યાંય કરવામાં આવેલી નથી. એટલે કે ધર્મ છે એ આપણે સારી રીતે જીવન કેવી રીતે જીવવું એ આપણને શીખવે છે. એટલે આપણે ધર્મ એટલે શું એ આપણે જાણી લીધું. હવે ધર્મનો અર્થ સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. તો ધર્મનો અર્થ છે એ દરેક ધર્મ સંપ્રદાયો અને દરેક ધર્મના ધર્મગુરુઓ દ્વારા અલગ અલગ રીતે આપવામાં આવ્યો છે. બરાબર? કે ભાઈ ધર્મનો અર્થ એટલે દરેક ધર્મમાં એને અલગ અલગ દૃષ્ટિકોણથી છે એ મૂલવવામાં આવ્યો છે. આપણે હિન્દુ ધર્મનું પાલન કરીએ તો હિન્દુ ધર્મની અંદર પણ અલગ, ઇસ્લામ ધર્મની અંદર પણ અલગ, ખ્રિસ્તી ધર્મના અંદર પણ અલગ. બરાબર? એ જ રીતના બધા ધર્મમાં અલગ અલગ છે. હિન્દુ ધર્મની અંદર જો વાત કરીએ તો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને યુદ્ધના મેદાનમાં એવું કહે છે, જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થતું હતું અને યુદ્ધના પહેલે જ દિવસે જ્યારે અર્જુન રથ લઈ અને આવે છે અને સામેના પક્ષ સામે જુએ છે તો બધા કોણ હતા? તો પોતાના ભાઈઓ જ હતા, પોતાના ગુરુજનો હતા, પોતાના વડીલો હતા, પોતાના સગા સંબંધીઓ હતા. એટલે એ જોઈ અને અર્જુન છે ભાંગી પડે છે કે ભાઈ મારે આ યુદ્ધ નથી કરવું, ભલે મને રાજપાટ ન મળે, કારણ કે મારી સામે જે ઊભેલા છે એ તો બધા મારા પોતાના જ છે. એટલે પોતે શું કરે છે? રથ ઉપરથી નીચે ઉતરી જાય અને ગાંડીવ છે એ નીચે મૂકી દે છે અને ભગવાન કૃષ્ણને યુદ્ધ કરવાની ના પાડે છે. ત્યારે ભગવાન કૃષ્ણ એને શું કહે છે યુદ્ધના મેદાનની અંદર? કે દેહ અને દેહમાં રહેલ આત્માનો ભેદ જ ભૂલી ગયો છો તું. એટલે કે તું દેહ અને દેહની અંદર રહેલો જે આત્મા છે એનો ભેદ છે એ તું ભૂલી ગયો છો. અને આત્મા છે એ કેવો છે? તો કે આત્મા અમર છે અને આત્મા અમર છે એટલા માટે તું તારો ધર્મ બજાવ, એવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. અને શ્રી કૃષ્ણે અર્જુનને જે ધર્મ નિભાવવાની વાત કરવામાં આવી છે એ કોઈ સંપ્રદાય પૂરતી નથી, પણ કોઈ હિન્દુ ધર્મ પૂરતી પણ નથી, પણ સમગ્ર માનવ જાતને એ લાગુ પડે તેવી છે. તો એની અંદર શું છે? તો કે જીવનના નૈતિક મૂલ્યોને અનુસરવાનું કહેવામાં આવ્યું છે. અને આપણે જે ધર્મ માનીએ છીએ ને એ તો ઉપર છેલ્લો ધર્મનું આવરણ છે એવું આપણે કહી શકીએ. કારણ કે ક્રિયાકાંડોનું નિર્જીવ માળખું છે તેમાં ક્યાંય ધર્મ નથી. માત્ર કોઈ પણ સંપ્રદાયના સિદ્ધાંતો આપણને નૈતિક માર્ગે ચાલવાનું કહે, પણ એવું તો સ્વાભાવિક છે કે એ તો આપણો દેશનો કાનૂન પણ આપણને નૈતિકતાના માર્ગે ચાલવાનું જ કહે છે ને. બરાબર છે ને? તો ધર્મ છે એ આપણને નૈતિકતાના ગુણો શીખવે છે, નૈતિકતાના મૂલ્યો છે એ આપણને શીખવે છે. એનું જતન કરવાનું, એનું અમલ કરવાનું કાર્ય છે એ આપણને ધર્મમાંથી મળે છે. તો આવો તો અલગ અલગ ધર્મની અંદર એના અર્થ આપવામાં આવ્યો છે. ઇસ્લામ ધર્મની અંદર મોહમ્મદ પૈગંબર સાહેબને કોઈકે પૂછ્યું કે ભાઈ ઇસ્લામ એટલે શું? તો તેમણે એક પણ પળનો વિચાર કર્યા વગર કહ્યું કે ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણતા સૌનું ભલું ઈચ્છવું અને માનવીની વાણી અને વર્તનમાં ધર્મ પ્રગટે. જેમ સત્યનું પ્રમાણ શબ્દ નથી પણ જીવન છે, તેમ ધર્મનું પ્રમાણ પણ કાર્ય છે. એટલે કે સદકાર્યો કરવા. આપણે હિન્દુ ધર્મની અંદર પણ
ભૂખ્યાને ભોજન આપવાની વાત છે એ કરવામાં જ આવી છે. ને આપણે બધા જાણીએ છીએ કે અલગ અલગ આપણા જે ધાર્મિક જે જગ્યાઓ છે ત્યાં હરિહરની હાકલ 24 કલાક છે ચાલુ હોય છે. કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે તો ત્યાં એને ભૂખ્યો જવા દેવામાં આવતો નથી. એને પ્રસાદી રૂપે ત્યાં જમાડવામાં આવે છે ભાવપૂર્વક. તો એના દ્વારા આપણને શું શીખવવામાં આવે છે? તો કે માનવતાના ગુણો છે એ શીખવવામાં આવે છે. હવે આ ધર્મની વાતની જો આપણે વાત કરીએ તો આખો અર્થમાં જ એનો ધર્મ અને ધર્મના અર્થમાં જ કદાચ 15 દિવસ પણ ઓછા થઈ જાય. પણ આપણે ટૂંકમાં સમજવાનો પ્રયત્ન છે એ કરીએ. હવે ધર્મની લાક્ષણિકતા, તો એની અંદર પહેલું આવે છે શાસ્ત્રોની પ્રમાણભૂતતા. દરેક ધર્મના પોતાના શાસ્ત્રો છે, બરાબર, ધર્મ ગ્રંથો છે. તો એ ધર્મ ગ્રંથોની પ્રમાણભૂતતા, એની પવિત્રતા, એટલે કે એની સત્યતા છે, દિવ્યતા છે, એની વાત છે એ કરવામાં આવે છે. તો આપણે જાણીએ કે જગતની અંદર કેટલા હતા કે 11 મોટા ધર્મો છે, 11 ધર્મો પ્રવર્તે છે. અને દરેક ધર્મના ગ્રંથો પણ અલગ અલગ છે અને દરેક ધર્મ ગ્રંથોને પવિત્ર અને પ્રમાણભૂત છે એ માનવામાં આવે છે. દરેક ધર્મ પોતપોતાના શાસ્ત્રના ગ્રંથને એક યા બીજી રીતે અલૌકિક કે દિવ્ય પણ માને છે. કારણ કે દરેક ધર્મ એવું માને છે કે ભાઈ એમનો જે શાસ્ત્રનો ગ્રંથ છે એ ઈશ્વર રચિત છે, એટલે કે ઈશ્વરે એની રચના કરી છે, એટલે એને અલૌકિક કે દિવ્ય છે એ માનવામાં આવે છે. હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ એ તો અનુક્રમે વેદ, કુરાન અને બાઇબલને ખુદ ઈશ્વરે જ રચના કરી છે એવું માને છે. એટલે કે આપણે જે ધર્મગ્રંથો છે ને એવું માનવામાં આવે છે કે આપણે ઈશ્વર દ્વારા જ એની રચના કરવામાં છે એ આવી છે. તો આ શાસ્ત્રો છે એ શાસ્ત્રોની ગ્રંથોની પવિત્રતા, એની પ્રમાણભૂતતા અને એની દિવ્યતા જે છે એ જોઈએ તો એ પ્રમાણભૂતતા એ વસ્તુ એ દર્શાવે છે, એના સિદ્ધાંતો જે છે, બરાબર, એ સિદ્ધાંતો દ્વારા જ આપણે એના લક્ષણો પણ તપાસી શકીએ છીએ અલગ અલગ, બરાબર, દરેક ધર્મના. હવે બીજો પોઈન્ટ એમાં એવો છે કે ઈશ્વરવાદ અને એકેશ્વરવાદ. તો જગતના મોટા ભાગના ધર્મો છે એ કેવા છે? તો કે ઈશ્વરવાદી જ છે. ફક્ત 2 ધર્મ એવા છે કે જેણે ઈશ્વરનો સ્વીકાર નથી કર્યો. એમાં એક છે જૈન ધર્મની અંદર મહાવીર સ્વામીને ઈશ્વર તરીકે પૂજવામાં આવે છે અને બૌદ્ધ ધર્મની અંદર પણ ગૌતમ બુદ્ધને ઈશ્વરની જેમ જ પૂજા આરાધના કરવામાં આવે છે. એટલે કે ઈશ્વર છે એ પરિપૂર્ણ દેવી પુરુષના અસ્તિત્વનો સ્વીકાર કરી અને આરાધના કરવી એવું ધર્મની લાક્ષણિકતા છે એ ધર્મની લાક્ષણિકતામાં દર્શાવવામાં આવ્યું છે. તો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરનારા ધર્મો માટે ઈશ્વરની સંખ્યાનો પ્રશ્ન છે એ મહત્વનો બને છે. તો ઈશ્વર એક છે કે અનેક? આપણે હિન્દુ ધર્મની અંદર તો એવું કહેવામાં આવે છે કે 33 કરોડ દેવતા, બરાબર. તો અન્ય ધર્મોની અંદર એટલા બધા દેવતાઓને પૂજવામાં નથી આવતા, પરંતુ આપણે હિન્દુ ધર્મની અંદર પણ આપણે પરમેશ્વરને પામવા માટે અલગ અલગ દેવી દેવતાઓના સ્વરૂપો છે એ અસ્તિત્વ ધરાવે છે કે જેના માધ્યમથી આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ, એનો સાક્ષાત્કાર કરી શકીએ અને મોક્ષ પ્રાપ્તિ મેળવી શકીએ. એ બધું આપણે જેટલું ધર્મની અંદર લીકમાં જઈએ, જેટલું ઊંડાણમાં જઈએ એટલું વધારે એમાંથી જાણવા છે એ મળતું રહે છે. એટલે અહીંયા ઈશ્વર એક કે અનેક, અદ્વિતીય છે કે એકેશ્વરવાદી છે, આવા ઘણા બધા પ્રશ્નો છે એ સર્જાય છે, બરાબર. યહૂદી, ખ્રિસ્તી અને શીખ ધર્મમાં પણ એકેશ્વરવાદ છે એ સ્પષ્ટ છે. એકેશ્વરવાદ એટલે કે એક જ ઈશ્વરમાં માનવું, બરાબર. ત્યાર પછીનો બીજો મુદ્દો છે દેવી અવતરણ અંગેની માન્યતા. તો ઈશ્વર એ આ જગતનો સર્જક છે. એટલું જ નહીં, પણ આ જગત અને ખાસ કરીને આ જગતમાં વસતા મનુષ્યો સાથે એને ઘનિષ્ઠ સંબંધ પણ, જીવંત સંબંધ છે એવું કહેવામાં આવે છે. અને આ માન્યતા છે એ દરેક ધર્મની અંદર જોવા મળે છે. અને જગત સાથે મનુષ્યના ઘનિષ્ઠ જીવંત સંબંધને લીધે જ ઈશ્વર ક્યારેક જગતમાં અવતાર ધારણ કરે છે એવું પણ માનવામાં આવે છે. આપણે હિન્દુ ધર્મમાં પણ કહેવામાં આવ્યું છે ને કે જ્યારે આ પૃથ્વી ઉપર
પાપ છે એ પાપ વધી જાય, અનૈતિકતા વધી જાય, ત્યારે ઈશ્વર છે એ અવતાર ધારણ કરે છે અને ધર્મને બચાવવા માટે આવે છે. એટલે કે જ્યારે પૃથ્વી ઉપર પાપનું પ્રમાણ વધી જાય ત્યારે હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ છે એ અવતાર ધારણ કરે છે અને અધર્મનો નાશ કરે છે અને ધર્મનો વિજય કરાવે છે. ભગવાન વિષ્ણુના આપણે 24 અવતારો છે એ આપણે બધા જાણીએ છીએ, બરાબર. અલગ અલગ કાળની અંદર અલગ અલગ સ્વરૂપે એણે ઈશ્વર માનવ તરીકે અથવા તો પશુ પક્ષી પ્રાણી તરીકે ધર્મ જન્મ લીધેલ છે અને ધર્મનો ટકાવવા અધર્મનો નાશ કરવા માટે આવા દેવી અવતારો છે એ આપણે હિન્દુ ધર્મમાં છે. તો એ જ રીતે અન્ય ધર્મમાં પણ આવા દેવી અવતારો વિશેની માન્યતા છે એ પ્રચલિત છે. હિન્દુ, જરસોસ્તી, યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ દરેક ધર્મમાં છે. અને દરેક ધર્મ એવું માને પણ છે કે ઈશ્વર છે એ કોઈને કોઈ સ્વરૂપે જન્મ ધારણ કરી અને ધર્મને ટકાવવા માટે એ આવે છે અને એ રીતના ધર્મને ટકાવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ જે છે એ કર્મનો સિદ્ધાંત અને પુનઃજન્મનો સિદ્ધાંત, અને એનાથી આગળ જે છે એ માણસના અસ્તિત્વ અંગેની માન્યતા, બરાબર. તો આપણે બધા જાણીએ જ છીએ કે આપણે હિન્દુ ધર્મની અંદર કર્મને મહત્વ આપવામાં આવ્યું છે. ધર્મ, અર્થ, કર્મ અને મોક્ષ, આ 4 સત્યો જે છે ને એ 4 સત્યોને આપણે હિન્દુ ધર્મમાં મહત્વ આપવામાં આવ્યું છે. ભાઈ મનુષ્ય જન્મે ને તો એને પોતાની જિંદગીના સમયગાળા દરમિયાન એણે સદકાર્યો કરવાના અને સદકાર્યો દ્વારા એણે મોક્ષ પ્રાપ્તિ કરવાની છે. અને આ જન્મમાં જે સારા કાર્યો કરે એનું પુણ્ય એને એના પછીના જન્મમાં મળતું હોય છે. એટલે ઘણી વખત કહેતા હોય છે ને કે મનુષ્યનો સારો સમય અથવા તો એનો ખરાબ સમય છે એના ગયા ભાવના જે કર્મો છે એ કર્મોને આધીન એને મળતો હોય છે. તો કર્મના નિયમ અને પુનઃજન્મ, ભાઈ ફરીથી સારા કાર્યો જો કરેલા હોય તો સારી યોનિની અંદર જન્મ મળે છે, એટલે કે સારા અવતાર પ્રાપ્ત થાય એવું આપણે આ હિન્દુ ધર્મમાં માન્યતા છે. એવી જ રીતે અન્ય ધર્મમાં પણ એવી માન્યતાઓ છે એ જોવા છે એ મળે છે. આ રીતે જોઈએ તો હિન્દુ, જૈન અને બૌદ્ધ ને શીખ એ ધર્મની અંદર આ વાત સ્વીકારવામાં આવી છે કે ભાઈ કર્મ કરો સારા કર્મ તો તમને પુનઃજન્મ સારો મળે. પરંતુ જરસોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ એ 4 ધર્મોની અંદર એ પુનર્જન્મમાં માનતા નથી. એટલે કે એક વખત જન્મ થયા પછી મૃત્યુ થાય પછી એનો ફરીથી જન્મ થતો નથી. પરંતુ આપણે હિન્દુ ધર્મમાં, બૌદ્ધ ધર્મ, જૈન અને શીખ ધર્મમાં એવું માનવામાં આવે છે કે વ્યક્તિ મૃત્યુ પામે એટલે એને ફરીથી કોઈ પણ જગ્યાએ એનો ફરીથી જન્મ થાય છે. પછી એ પશુ પક્ષી કે પછી જીવ જંતુ ગમે તેની અંદર એનો જન્મ થાય છે. કારણ કે આપણે આત્મા અમર છે એવું કહેવામાં આવે છે. મનુષ્ય છે એનો દેહ નાશ પામે છે, એનું શરીર નાશ પામે છે, પણ આત્મા નાશ પામતો નથી. એટલે કે એનો આત્મા અમર છે અને એ ફરી કોઈ પણ બીજા શરીર ધારણ કરી અને જન્મ ધારણ કરે છે. તો એવું આપણે માનીએ છીએ. પણ જરસોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ 4 ધર્મની અંદર આવી પુનર્જન્મની માન્યતા છે નહીં. પરંતુ જે ધર્મના જે નિયમો છે એ નિયમોનો તો સ્વીકાર કરે જ છે. કારણ કે માણસને તેના કર્મનો યોગ્ય બદલો મળે છે. તમે જેવા કાર્યો કરો એવા તમને ફળ છે એ પ્રાપ્ત થાય. સારા કાર્ય કરો તો સારું ફળ મળે, ખરાબ કાર્ય કરો તો ખરાબ ફળ મળે. એટલે કે આ સિદ્ધાંત છે એ પ્રત્યેક માણસના પોતાના કર્મ માટે જવાબદાર છે અને તેથી દરેક માણસે પોતાના સારા કર્મોનું સુખદ ફળ અને ખરાબ કર્મોનું દુઃખદ ફળ નિશ્ચિત રીતે મળે છે એવો 8 ધર્મોની અંદર સ્વીકારવામાં આવ્યો છે. તો આ રીતે કર્મનો સિદ્ધાંત અને પુનઃજન્મનો સિદ્ધાંત છે એની વાત આપણે અહીંયા થઈ. ત્યાર પછીનું 5મું છે માણસના અસ્તિત્વ અંગેની માન્યતા. એટલે કે માણસ જે છે એ માણસ મૃત્યુ પામે પછી એનું અસ્તિત્વ ટકી રહે છે કે નહીં એની વાત અહીંયા થઈ છે. તો હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, જરસોસ્તી, યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ એ 8 ધર્મની અંદર માણસના મૃત્યુ પછી એનું અસ્તિત્વ ટકી રહે છે એવો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે.
એ 8 ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે માણસ મૃત્યુ પછી પણ એનો અસ્તિત્વ છે એ ટકી રહે છે બરાબર. તો માણસના મૃત્યુ પછી એટલે કે મરણોત્તર અસ્તિત્વના સ્વરૂપ અંગેની માન્યતામાં પણ આ 8 ધર્મો છે એ બે જૂથમાં વહેંચાઈ જાય છે. એમાં પણ થોડી ઘણી માન્યતાઓ અલગ અલગ જે છે એ જોવામાં આવે એવું કહેવામાં આવે છે. અને કિશોરલાલ મશરૂવાળા એવું કહે છે કે આમાંનું એક જૂથ છે એ મોક્ષવાદી છે એટલે કે મોક્ષમાં માને છે, અને બીજું જૂથ છે એ કયામતવાદી એટલે કે બંને જૂથની માન્યતાઓ છે એ અલગ અલગ છે એ બતાવવામાં આવી છે. એટલે કે માણસના મૃત્યુ પછી અસ્તિત્વ અંગેની માન્યતા પણ એક રીતે આ 8 ધર્મની અંદર બતાવવામાં આવી છે. હા, એમાં થોડા ઘણા એના સિદ્ધાંતો સિદ્ધાંતોમાં ફેરફાર, ક્યાંક નિયમોમાં ફેરફાર છે એ જોવા મળે છે. તો આપણે ધર્મનો અર્થ અને તેની લાક્ષણિકતાની વાત છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર. હવે પછીના નવા લેક્ચરમાં આપણે નવો ટોપિક લઈને મળીશું. જય ભારત.